વીજળીના થાંભલા માટે વિરોધ કરતા ખેડૂતોને કરંટ કોણે આપ્યો? ખેડૂતોના આંદોલનને કોણે નેસ્ત નાબૂદ કરી નાખ્યું? ખેડૂતોના આંદોલનની હવા કોણે કાઢી નાખી એવું કહેવું હોય તો પણ વધારે અતિશયોક્તિ નથી. જે ખેડૂત ભૂખ્યો તરસ્યો ગાંધીનગર સુધી આવવા માટે નીકળ્યો હતો એ ખેડૂત સાથે ખેલ કોણે કર્યો? આ સવાલનો જવાબ અત્યારે તમામ એ ખેડૂતો શોધી રહ્યા છે કે જેને ડર છે પોતાના ખેતરમાં એક વીજળીનો થાંભલો લાગશે, જેને ડર છે કે પોતાની કરોડોની જમીન કોડીના ભાવની થઈ જશે. આ તમામ સવાલોનો જવાબ માત્ર 2 મિનિટમાં જો તમારે જાણવો હોય તો એ જાણવા માટે તમારે થોડી ક્રોનોલોજીને સમજવી પડશે. એ ક્રોનોલોજી જે ગાંધીનગર સુધી પહોંચતા પહેલા ખેડૂતો સાથે થઈ હતી. આમાં મુખ્ય 3 કિરદારોને તમારે જોવા પડે. એક કિરદાર સરકાર, બીજો કિરદાર ભારતીય જનતા પાર્ટી અને ત્રીજો કિરદાર વિપક્ષ. વિપક્ષમાં 2 કિરદારો છે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ. કોંગ્રેસના નેતાઓ છેલ્લા 2 મહિનાથી કસરત કરતા હતા કે ગમે તે ભોગે લોકોનો એક જુવાળ આપણી સાથે જોડાય. પાલ આંબલિયાએ ખેડૂતો સાથે મિટિંગો કરી, મેદાનમાં લાવવા માટે તૈયાર કર્યા, કાયદાનું જ્ઞાન આપ્યું, આ બધું જ કર્યું. બીજી બાજુ આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ખેડૂત હોવાની વાત સાથે લોકોની વચ્ચે ગયા, સભાઓ કરી, સભાઓ ગજવી, સરકાર પર નિશાન તાક્યા. મહત્વપૂર્ણ કિરદાર હતો સરકારનો. સરકારને લાગ્યું કે આ પહેલી વખતનો મોકો છે કે જ્યાં ખેડૂતોની હાય નથી લેવી, શાંતિપૂર્ણ રીતે આંદોલન કરવા દેવું છે. પરંતુ ઠંડા કેમ પાડવા એના માટેનો એક જોરદાર પ્લાન તૈયાર થયો. હવે એની સ્ક્રિપ્ટ કોણે લખી છે તમારે કહેવાનું છે, પરંતુ સ્ક્રિપ્ટ બિલકુલ તૈયાર હતી. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ડખો પહેલેથી નક્કી હતો. આમ આદમી પાર્ટીના નેતાઓએ નક્કી કર્યું હતું કે કોઈ પણ ભોગે ગાંધીનગર જવાનું છે, અને ગાંધીનગર જવાનું છે મતલબ સાફ છે કે ઘર્ષણ થવાનું છે. ઘર્ષણ થવાના મતલબને તમે સમજો છો કે પોલીસ લાઠીચાર્જ કરે, ખેડૂતો માર ખાય અને નેતાઓ ભાગી જાય. બીજો એક જીદવાળો મુદ્દો એ હતો કે ગાંધીનગરના બહાને ખેડૂતોને અમદાવાદ સુધી લઈ આવો, અમદાવાદમાં એક નિશ્ચિત જગ્યા પર સભા કરો, સભામાં લઈ જાઓ અને પોતાની વાત રાખો, ખેડૂતોને પોતાની સાથે જોડી લો. એ પોસ્ટરો કોંગ્રેસના લાગ્યા હતા, જેમાં ખેડૂતોના વીજ થાંભલાનો થ નહોતો કે વીનો વ નહોતો. આ બધી જ વાતો વચ્ચે એક મહત્વપૂર્ણ આખી ઘટનાક્રમમાં અમે બહુ નજીકથી જોયું કે જેમાં એક સ્ક્રિપ્ટેડ કામ એ થયું કે પોલીસને પહેલીવાર અમે છાશ આપતા જોઈ, પોલીસને પહેલીવાર અમે પાણી આપતા જોઈ. ત્યાંથી અમને અંદાજ હતો કે કંઈક મોટું રંધાઈ રહ્યું છે. આંદોલનકારીઓ પર સરકાર આટલી બધી રીઝે છે તો એની પાછળનું કારણ શું છે? એનું કારણ એ હતું કે જેવા આંદોલનકારીઓ અમદાવાદના શાંતિપુરા સર્કલથી નીકળીને ગાંધીનગર માટે નીકળે છે, રસ્તાઓ બદલાતા ગયા. ઘડીક હાઈવે પર ચડવાનું, ઘડીક સર્વિસ રોડ પર આવવાનું, ઘડીક હાઈવે પર ચડવાનું, ઘડીક સર્વિસ રોડ પર આવવાનું. મતલબ કે ખેડૂતો કન્ફ્યુઝ થઈ જાય. કોંગ્રેસના નેતાઓને સ્ક્રિપ્ટ તૈયાર હતી કે આપણે ક્યાં સુધી જવાનું છે. ટ્રેક્ટરો સાથે આખી રેલીની જે આગેવાની છે એ કોંગ્રેસના નેતાઓ અમિત ચાવડા, ગેનીબેન એ તમામ લોકો કરતા હતા. મૂળ વાત કે જ્યાં ઓગણજ પાસે પહોંચે છે તો તરત જ આખો ટ્રેક બંધ કરી દેવામાં આવે છે અને ટ્રેક એક જ ખુલ્લો છે જે કોંગ્રેસની સભા તરફ લઈ જાય છે. મતલબ સાફ હતો કે અહીંયા ઘર્ષણ કરો, અથવા તો કોંગ્રેસની સભામાં જાઓ, અથવા તો વિલા મોઢે પાછા વળો. અડધી રાત્રે ખેડૂત ખાધા પીધા વગરનો પોતાના ઘરે પહોંચ્યો હશે. આખી રાત ટ્રેક્ટર ચલાવીને ખેડૂતે પોતાનું ઘર જોયું હશે, પોતાના બાળકો અને પોતાના પરિવારને જોયો હશે. પરંતુ મૂળ વાત એ છે કે આંદોલનનો અહીંયા ફિયાસ્કો થઈ ગયો. ફિયાસ્કો કોણે કર્યો એના સવાલનો જવાબ તમે ખૂબ સારી રીતે જાણો છો. આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓએ નક્કી કર્યું ખેડૂતોને સાથે લઈને કે આપણે ગાંધીનગર જશું. 4 વાર હુમલાઓ થયા કે આપણે જવું છે, 100-200 મીટર દૂર જાય છે, પછી પાછા આવે છે. કોંગ્રેસના નેતાઓએ નક્કી કર્યું હતું કે આપણે ગમે તે ભોગે સભા કરવી છે અને સભા કરીને પછી જેમ સરકાર સાથે આપણે સ્ક્રિપ્ટ નક્કી કરી છે એવી જ રીતે ગાંધીનગર જવાનું છે. આખી વાતમાં સરકાર અહીંયા સફળ થઈ ગઈ. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું પપલું થઈ ગયું. પરંતુ ખેડૂત સાથે ગદ્દારી થઈ ગઈ છે, એમાં કોઈ બેમત નથી. તમને શું લાગે છે કે ખેડૂતોનો ખરો ગુનેગાર કોણ છે? કોમેન્ટ કરીને જણાવો. તમને અમારો વિડીયો પસંદ આવ્યો છે તો બિલકુલ તમે અમારા પરિવારનો હિસ્સો બનો, અમને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.